સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર 19 સત્યમ મયુરઃ, જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ સંસ્કૃતના ઘણા બધા સાહિત્ય પ્રકારોમાંનો એક પ્રકાર છે રૂપક, અને આ રૂપકમાં પણ ઘણા બધા પ્રકારો છે. જેમાંનો એક પ્રકાર પ્રાસ એકાંકી એ અહીંયા આપણને રજૂ કર્યું છે. એકાંકી એક અંકનું નાટક જેનું કથાવસ્તુ છે એ એક દિવસ પૂરતું જ મર્યાદિત હોય. પ્રસ્તુત જે ગ્રંથ છે, જે પાઠ છે આપણો, એ ભગવદ ઝુક્કિયમ નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે, જેના રચયિતા છે બોધાયન નામના કવિ. પ્રસ્તુત પાઠમાં એક ગરીબ યુવકની વાત છે, જેનું નામ છે શાંડિલ્ય. ગરીબ હોવાથી તેને જમવાનું છે એ સરળતાથી નથી મળતું, અને એટલા માટે એ બોધ સાધુ બની જાય છે. પણ ત્યાં પણ એને વારંવાર ઉપવાસ કરવાના હોવાથી જેનો જમવાની ભૂખની બાબત છે એ સંતોષાતી નથી, અને એટલે એ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બની જાય છે. આ ગુરુ શિષ્ય રોજ નગરમાં આવી બધાના ઘરે ભિક્ષા માંગે છે. એક દિવસ ગુરુ શિષ્ય સમય કરતાં વહેલા આવી પડે છે, અને ગુરુ જે છે એ સમયની કિંમત સમજે છે. એટલા માટે એ પોતાના શિષ્યને કહે છે કે આપણે આ બગીચામાં બેસીએ, અને બગીચામાં પ્રવેશથી માંડી ભણવું શા માટે જરૂરી છે ત્યાં સુધીની વાત, નાનકડી એવી ઘટના, નાનકડો પ્રસંગ છે જે અહીંયા પ્રસ્તુત પાઠમાં દર્શાવ્યો છે. આગળ આપણે ટૂંકમાં એની સમજૂતી મેળવી હતી કે ભાઈ પાઠમાં શું વાત છે, કે શાંડિલ્ય છે એ બગીચામાં પહેલાં પ્રવેશવાની ના પાડે છે, પહેલાં પોતાના ગુરુને પ્રવેશ કરવા કહે છે. ગુરુ કારણ પૂછે એટલે કહે છે કે ભાઈ માતાએ કહ્યું હતું કે પાંદડા પાછળ વાઘ છુપાઈને બેઠો હોય છે. ત્યારબાદ હકીકતમાં વાઘ હતો કે અન્ય કોઈ એ ખ્યાલ પડતા શાંડિલ્ય પોતાનો બચાવ રજૂ કરે છે. ગુરુ ભણવાનું કહેતા એ જુદા જુદા પ્રશ્નો કરે છે, કેમ કે એને ભણવું નથી, અને ગુરુ એને ભણવાનું મહત્ત્વ, વિદ્યાનું મહત્ત્વ સમજાવે છે. આપણે સૌથી પહેલાં પાઠના શબ્દાર્થ જોઈએ, અને ત્યારબાદ તેનું ભાષાંતર. શાંડિલ્ય ભો ભગવન ઇદમ ઉદ્યાનમ પરિવ્રાજક પ્રવિશ અગ્રતઃ. શાંડિલ્ય ભગવાન એવ પુરતઃ પ્રવિશતો, અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. પરિવ્રાજક કિમर्थम
शाण्डिल्यः। पौराणिक्याः मम मातुः श्रुतम्। अशोकपल्लव अन्तर्निरुद्धो व्याघ्रः प्रतिवसति। तत् भगवान् एव पुरतः प्रविशतु। अहं पृष्ठतः प्रविशामि। શાંડિલ્ય: હે ભગવાન, આ બગીચો છે. સંન્યાસી: તું આગળથી પ્રવેશ કર. શાંડિલ્ય: આપ શ્રી જ પહેલા પ્રવેશ કરો. હું પાછળથી દાખલ થાઉં છું. સંન્યાસી: શા માટે? શાંડિલ્ય: પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે. તો આપ જ આગળ પ્રવેશ કરો. હું પાછળથી પ્રવેશ કરું છું. એટલે એ લોકો ગુરુ શિષ્ય છે એ ભિક્ષા લેવા માટે વહેલા આવી ગયા છે. તો સમય ખોટો બગાડવો એના કરતાં ગુરુ કહે છે કે આપણે નજીકમાં કોઈ બગીચામાં જઈ બેસીએ. એટલે લોકો નગરની નજીક એક બગીચો છે ત્યાં જાય છે અને શાંડિલ્ય છે પોતાના ગુરુનું કહે છે કે હે ભગવાન, આ બગીચો છે. એટલે સંન્યાસી કહે છે કે તું આગળથી તું પહેલાં અંદર પ્રવેશ કર. તો કે શાંડિલ્ય કે ના ના, પહેલાં આપ પ્રવેશ કરો, હું પછી દાખલ થઈશ, હું પછી પ્રવેશ કરીશ. એટલે સંન્યાસી પ્રશ્ન થાય છે કે કેમ, શા માટે એવું? એટલે શાંડિલ્ય એને સ્પષ્ટતા કરે છે કે ભાઈ, પુરાણો જાણનારી મારી માતા છે એ પુરાણો જાણે છે. એને બધી ખબર હોય છે કે અશોકના પાંદડા પાછળ વાઘ છુપાઈને રહે છે. હવે શાંડિલ્ય નાનો હશે ત્યારે નાનપણમાં એને ડરાવવામાં એની માતાએ કહ્યું હશે કે ભાઈ પાંદડાઓની પાછળ વાઘ છુપાયેલો હોય છે. એ વાત શાંડિલ્યના મનમાં અમીટ છાપ પથ્થરની લકીર જેમ છપાઈ ગઈ છે કે જેને એ હજી ભૂલ્યો નથી. એને હજી એ વાસ્તવિક જ લાગે છે. એટલે પોતાના ગુરુને કહે છે કે તમે પહેલાં પ્રવેશ કરો, હું પછી પ્રવેશ કરીશ. આપણી સાથે પણ આવું થતું હોય છે કે ભાઈ નાનપણમાં માતા પિતાએ વડીલોએ આપણને કહેલી વાતો અમુક એવી હોય છે કે હજી પણ એ આપણા મનમાં ઘર કરી ગયું, હજી પણ આપણે વાત હકીકત લાગતી હોય છે. એટલે આવું બને છે કે ભાઈ નાનપણમાં કહેલી વાતો છે એ આપણા મન ઉપર ખૂબ ઊંડી અસર કરે છે, જેને આપણે વર્ષો સુધી પણ ભૂલતા નથી. પરિવ્રાજક બાઢ પ્રવિશતિ. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય. શાંડિલ્ય: અવિહા વ્યાઘ્રેણ ગૃહીતોऽસ્મિ મોચયત મામ વ્યાઘ્રમુખાત. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતોऽસ્મિ ઇદં ખલુ રુધિરં પ્રસવતી કંઠાત. પરિવ્રાજક શાંડિલ્ય: ન ભેતવ્યં ન ભેતવ્યં મયુરઃ ખલુ એષઃ. શાંડિલ્ય: સત્યં મયુરઃ. પરિવ્રાજક:
अथ किं सत्यं मयूरः। शाण्डिल्यः। यदि मयूरः उद्घाटयामि अक्षिणी परिव्राजकः छन्दतः। शाण्डिल्यः। अविधा दास्याः पुत्रो व्याघ्रो मदभयेन मयूररूपं गृहीत्वा पलायते। हि हि। चंपक, कदम्ब, सप्तपर्ण, चंदन, तगर, खदीर, कदली संवकीर्ण, मालती लता मंडप मंडितम सुखावहमः रमणीयं खलु इदम उद्यानम। સંન્યાસી. ભલે ત્યારે પ્રવેશે છે. પછી શાંડિલ્ય દાખલ થાય છે. શાંડિલ્ય. હાય રે, મને વાઘે પકડ્યો છે. મને વાઘના મોઢામાં છોડાવો. વાઘના મોઢામાંથી છોડાવો. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. એટલે શાંડિલ્ય કહે છે ગુરુને કે તમે પહેલાં પ્રવેશ કરો, હું પછી પ્રવેશ કરીશ. એટલે એના ગુરુ સંન્યાસી છે એ પહેલાં બગીચામાં જાય છે અને શાંડિલ્યની પાછળ જાય છે. પણ છતાં શાંડિલ્યના મનમાં ડર છે કે ભાઈ ઝાડની પાછળ વાઘ છુપાયેલો છે, મને પકડીને મારશે. એટલે ડરને કારણે જેવો એ બગીચામાં પ્રવેશે છે એટલે તરત એ જોર જોરથી રડો પાડે છે કે મને વાઘે પકડી લીધો, મને વાઘના મોઢામાંથી બચાવો, છોડાવો. વાઘ મને ખાઈ રહ્યો છે અનાથની જેમ, જાણે મારું કોઈ રક્ષક ન હોય એવી રીતે મારા ગળામાંથી પણ લોહી વહી રહ્યું છે. એવો એનો ડર જે છે એવું એને આભાસ થાય છે. એટલે સંન્યાસી કહે છે શાંડિલ્ય, ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. આ ખરેખર મોર છે. એટલે સંન્યાસી છે એ શાંડિલ્યને સમજાવે છે કે શાંડિલ્ય, ડરવાની જરૂર નથી, આ તો સાચો મોર છે, હકીકતમાં એ મોર છે. શાંડિલ્ય. સાચે જ મોર છે? એટલે શાંડિલ્ય છે એ ફરી પાકું કરવા માટે, ખાતરી કરવા માટે પ્રશ્ન કરે છે કે શું સાચે જ મોર છે? સંન્યાસી. હાસ તો સાચે જ મોર છે. શાંડિલ્ય. જો મોર હોય તો આંખો ઉઘાડું છું. સંન્યાસી. ભલે. એટલે શાંડિલ્ય એમ કહે છે કે જો એ મોર હોય તો હું મારી આંખો ખોલું. એટલે સંન્યાસી કહે કે હા. શાંડિલ્ય. હાય રે દાસી પુત્ર વાઘ, મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. અહો. એટલે શાંડિલ્ય આંખ ખોલે છે અને જોવે છે કે ભાઈ હકીકતમાં ત્યાં વાઘ નથી પણ મોર છે. પણ હવે ડરમાં ને ડરમાં એણે વાઘ કર્યો, મને વાઘે પકડ્યો એવું કીધું, તો હવે એમ તો કહેવાય નહીં કે ભાઈ હું ડરું છું. એટલે પોતાનો બચાવ કરતાં એ એવું કહે છે કે મારાથી ડરીને, શાંડિલ્યથી ડરીને વાઘ મોર બની ગયો. વાઘે મોરનું રૂપ લઈ લીધું અને એ ભાગી રહ્યો છે. આવી રીતે શાંડિલ્ય પોતાનો બચાવ કરે છે. ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કેળથી છવાયેલું માલતીની વેલના મંડપથી શોભતો આ ઉદ્યાન ખરેખર સુખદાયક અને રમણીય છે. એટલે શાંડિલ્ય છે એને મોરને જોયા બાદ વાઘનો જે ડર હતો એ ડર દૂર થયો અને હવે એ બગીચામાં રહેલા જુદા જુદા છોડ, વૃક્ષ અને વેલીઓ છે, લતાઓ છે,
એને એના નામ લઈને કહે છે કે આ બધાથી શોભતો સુંદર એવો આ બગીચો સુખદાયક અને રમણીય છે. એને મનમોહક લાગે છે, ખૂબ જ સુંદર અને સુખદાયક લાગે છે. પરિવ્રાજક મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીય આગચ્છવત્ પઠ તાવત. શાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ. પરિવ્રાજક કિમર્થમ. શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ. પરિવ્રાજક પઠિત પાઠૈ અપિ કાલાંતરવિજ્ઞેયા ભવન્તિ પઠનાર્થાઃ તસ્માत् પઠ તાવત. સંન્યાસી મૂર્ખ, પ્રતિક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે? આવવત્સ પહેલાં પણ. એટલે શાંડિલ્ય છે એ બગીચાનું વર્ણન કરે છે. એટલે સંન્યાસી એમ કહે છે કે મૂર્ખ, પ્રતિક્ષણે ક્ષીણ થતા, રોજે રોજ હર ક્ષણે ઘસાતા આ શરીરમાં તને શું રમણીય લાગે છે? જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, જેમ એક એક સેકન્ડ જતી જાય, પસાર થતી જાય, એમ એમ આપણું શરીર છે ઘસાતું જાય, આપણું આયુષ્ય છે ઓછું થતું જાય. તો આ બગીચો છે એને સંન્યાસી છે એ શરીરનું રૂપ આપતા કહે છે કે ભાઈ આ બગીચો છે એ પણ આપણા શરીરની જેમ પ્રતિક્ષણે છે ઘસાતો છે. એટલે કે ધીમે ધીમે ફૂલો છે એ પણ સુકાતા જાય, વેલી સુકાતી જાય અને ઉદ્યાન છે પણ સૂકો થતો જાય, આપણા શરીરની જેમ ઘસાતો જાય. તો એમાં તને વળી શું સુંદર લાગે છે? સંન્યાસી છે એ પહોંચેલા છે અને બધું જ્ઞાન મેળવેલું છે, વિદ્યા મેળવેલી છે ને તત્વજ્ઞાન મેળવેલું છે, એને વાસ્તવિકતાની જાણ છે. એટલે કહે છે શાંડિલ્યને કે આ ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે? આ વત્સ, ચાલ બેટા પહેલાં ભણ. શાંડિલ્ય હું તો નહીં ભણું. સંન્યાસી શા માટે? શાંડિલ્ય પ્રથમ હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. એટલે ગુરુ છે શાંડિલ્યને ભણવાનું કહે છે એટલે એ ના પાડે છે કે હું નહીં ભણું. તો કે શું કામ? તો કે પહેલાં મને ભણતરનો અર્થ જાણવો છે, મારે શું કામ ભણવું જોઈએ? એવી રીતે બચવા માટેના પ્રયાસો કરે છે. પણ અંતે સંન્યાસી પણ એના ગુરુ છે, એને કહે છે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનના અર્થ સમય આવે જાણમાં આવતા હોય છે, તેથી તું પ્રથમ ભણ. એટલે સંન્યાસી એમ કહે છે કે જે લોકો ભણી ગયા છે પાઠ, એ પાઠનો અર્થ પણ એમને યોગ્ય સમય આવે ત્યારે ખ્યાલમાં આવતો હોય છે. આપણે ભણી તો લઈએ ઘણા બધા પાઠ, પણ આપણને ખબર નથી હોતી કે ભાઈ એ પાઠમાં શું છે, આપણે શું કામ ભણીએ છીએ. પણ આપણને એ ક્યારે સમજાય છે? જ્યારે એનો આપણા જીવનમાં ઉપયોગ થાય છે, જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં આવીએ છીએ અને એ વસ્તુને આપણે અમલમાં મૂકીએ, આપણા જીવનમાં એનો ઉપયોગ થાય, ત્યારે આપણને સમજાય છે કે ભાઈ ના ના, આ વસ્તુનો આ મતલબ છે, આ એનો અર્થ છે. અને એટલા માટે સંન્યાસી છે શાંડિલ્યને કહે છે કે પહેલાં તું ભણ, સમય આવે ત્યારે તને એનો અર્થ છે સમજાઈ જશે. શાંડિલ્ય પઠનેન કિં ભવિષ્યતિ. પરિવ્રાજક શૃણુ પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ
જાયતે ધ્રુવમ અતો ધર્મ અર્થ મોક્ષેભ્ય વિદ્યાભ્યાસમ સમાચરેત. છેલ્લો પેરેગ્રાફ. શાંડિલ્ય. ભણવાથી શું થવાનું? સંન્યાસ. સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા વગર મનુષ્યોને સુખ પ્રાપ્ત થતું નથી, એ નક્કી છે. આથી ધર્મ, અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. પેલા શાંડિલ્ય છે એ નહીં ભણવાનું કહે છે કે મારે ભણવું નથી, ભણવાનો અર્થ સમજાવો. એટલે સંન્યાસી કહે છે કે ભાઈ યોગ્ય સમય આવે ત્યારે ભણવાનો અર્થ છે સમજાઈ જાય છે. પછી શાંડિલ્ય એવું કહે છે કે ભાઈ ભણવાથી શું થવાનું છે? એટલે સંન્યાસી સમજાવે છે કે ભણવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને જો મનુષ્ય વિદ્યા મેળવે તો જ એને સુખ પ્રાપ્ત થાય. વિદ્યા ન મેળવે તો એને પછી જ્યાં ત્યાં ભટકવાનું, મજૂરી કરવાની, શરીરને કષ્ટ આપવાનું ને દુઃખી થાય છે. આથી ધર્મ, અર્થ અને મોક્ષ. ધર્મ યાની ધર્મનું પાલન કરવું, કર્તવ્યોનું પાલન કરવું. અર્થ પૈસા, ભૌતિક સુખ સગવડ મેળવવી. અને મોક્ષ અંતે ધર્મ અને અર્થ પ્રાપ્ત થતાં મોક્ષની પ્રાપ્તિ થાય. આ બધું સારી રીતે મેળવી મનુષ્ય સુખી થાય એના માટે વિદ્યા અભ્યાસ છે કરવો જોઈએ. ભણેલી વસ્તુ છે ક્યારેય વ્યર્થ જતી નથી. મેળવેલું જ્ઞાન કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ આપણને ઉપયોગી બની શકે છે. એટલા માટે સૌએ ભણવું જોઈએ એવું આ પાઠના માધ્યમથી આપણને સમજાવવામાં આવ્યું છે. અહીંયા આપણો પાઠ 19 છે એ પૂર્ણ થાય છે. જે ચેપ્ટર કટ થયા છે 9, 14, 16, 17, 18 એ બાદ કરી બાકીના ટોટલ 15 ચેપ્ટર જે છે એને આપણે આ વખતે બોર્ડ માટે તૈયાર કરવાના છે. સારી રીતે પ્રિપરેશન કરવાની છે. હજી ઘણા લોકોએ ફેરબુક નથી બનાવી તો એમને હું કહી દઉં કે પ્લીઝ ફેરબુક છે વ્યવસ્થિત બનાવો. શબ્દાર્થ, ભાષાંતર અને સવાલ જવાબ, એક્સરસાઇઝ, સ્વાધ્યાય આટલી વસ્તુ કમ્પલસરી એમાં લખો. વ્યાકરણની બુક છે તેમાં સંધિ, સમાસ, કૃદંત, વિભક્તિ, સ્મપ્રયોગ, ક્રિયાપદ આ દરેકના ઉદાહરણ છે એ લખો. સારી વ્યવસ્થિત બુક બનાવી હશે, ચીવટપૂર્વક બનાવી હશે, ચોકસાઈપૂર્વક અને ચોખ્ખું લખાણ હશે તો એ જ આદત તમને પેપરમાં રહેશે. પેપરમાં તમે ચોકસાઈપૂર્વક સ્વચ્છતાથી લખશો તો ચોક્કસ સારામાં સારા માર્ક્સ છે મેળવી શકશો. લખવાની ટેવ છે એ રાખજો. 19મા પાઠના હોમવર્ક આપણું આજનું જે MCQs છે ટેક્સ્ટ બુકમાં આપણે ટીક કરવાના છે. સંસ્કૃત સવાલ જવાબ છે ફેરબુકમાં લખવાના છે. કૃદંત છે એના જવાબ તમને સ્વાધ્યાયના એક્સરસાઇઝમાંથી મળી રહેશે. સમાસ છે એના પણ મળી રહેશે, એમાંથી લખી કાઢજો. ધાતુરૂપ જે છે એ હવે આપણને આવડવા જોઈએ. ક્રિયાપદ આપણે ભણી ગયા છીએ. ગુજરાતી સવાલ જવાબ છે એ પણ આપણે ફેરબુકમાં લખવાના છે. આ પાઠમાંથી આપણને સંક્ષિપ્ત ટિપ્પણી, શોર્ટ નોટ જે છે એ પૂછાઈ શકે એમ છે. જેમાં પરિવ્રાજક અથવા શાંડિલ્ય અથવા તો ભગવદ્ જુકિયમ જે ગ્રંથ છે એના વિશે પૂછી શકે છે. તો આપણને આવડવું જોઈએ. એના માટે સારી વ્યવસ્થિત તૈયારી કરજો. જે વાક્યો આપણને ગુજરાતી વાક્યો સંસ્કૃતમાં ફેરવું એ પણ આ પાઠમાંથી પૂછાઈ શકે એમ છે. તો એની પણ સારી તૈયારી કરજો. આખો પાઠ છે સારી રીતે વ્યવસ્થિત ફેરબુકમાં લખી તૈયાર કરી કાઢજો. દરેક પાઠના શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાય આ 3 વસ્તુ કમ્પલસરી ફેરબુકમાં લખવાની છે. અને વ્યાકરણના મુદ્દા છે એ વ્યાકરણની બુકમાં લખવાના રહેશે.
હજી પણ ભાર દઈને કહું છું કે જેટલું તમે લખાણ વ્યવસ્થિત કર્યું હશે એટલું સારું તમને યાદ રહેશે, એટલું જ સારું પેપર છે એ તમે લખી શકશો.